સવાર પડ્યું નથી કે ટીટોળી એના બચ્ચાને લઈને અમારા ઘર પાસે આવી જ જાય છે. દિવસે ને દિવસે બચ્ચા પણ પાછા મોટા થતા જાય છે, અમારી કામાક્ષીની જેમ. કામાક્ષી અત્યારે ડોક્ટર રમતી હતી, પણ ભૂખ લાગે ત્યારે મારી જેમ કોઈની નહીં. પેશન્ટને પણ એક બાજુ મૂકી દીધા. અત્યારમાં હજી રોટલીનો લોટ તો નહોતો બાંધેલો, એટલે નાસ્તામાં થેપલા બનાવ્યા હતા ઈ, અને ગલકાનું શાક હતું સવારમાં ટિફિનમાં બનાવ્યું હતું ઈ આપી દીધું. પછી કામાક્ષીએ જમવાની સાથે થોડોક કેરીનો રસ પણ પીધો. અને મને છે ને જમવામાં હમણાં બપોરે રોટલીની જગ્યાએ રોટલો ખાવાની બહુ ઈચ્છા થાય છે. ગરમીની રોટલી ભાવતી જ નથી. અને અત્યાર સુધીમાં મેં એટલી કેરી ખાધી છે ને કે આ જોઈને હવે કેરી ખાવાનું મન નથી થતું. પણ મનને પાછું મનાવી લેવાનું કે કેરી તો વર્ષમાં એક જ વાર આવે, એટલે ધરાઈ ધરાઈને ખાઈ લેવાની. શું કેવું છે તમારા બધાયનું આ વિશે કમેન્ટ કરીને કહેજો. બપોર પછી શ્યામ આવ્યા ઓફિસેથી, એટલે કામાક્ષી તરત જ શ્યામની થેલી જોવા બેસી ગઈ. એણે શ્યામ પાસે મખાના મંગાવ્યા હતા, અને મખાના થેલીમાંથી કાઢીને મને તરત જ કીધું કે મમ્મી મને વઘારી દે. અને હજી ગરમી છે તો મેં કામાક્ષી માટે આવા ટી શર્ટ મંગાવ્યા હતા, પણ સાઈઝની બહુ કઈ શ્યામને ખબર નહોતી પડતી, એટલે મેં કીધું અત્યારે એક લઈ લ્યો, આ બરાબર થઈ જશે તો બીજા લેતા આવજો. અને આ તો મસ્ત પરફેક્ટ થઈ ગયું છે. પછી હું રસોડામાં મખાના વઘારવા આવી ગઈ, અને પેકેટમાં વાંચ્યું તો આ પહેલેથી જ વઘારેલા છે. એટલે મેં કામાક્ષીને બોલાવીને એક ચખાયડું, ભાવે છે કે નહીં. એને તો ભાવ્યું, વાંધો ન આવ્યો. અમે પણ બહાર બેઠા બેઠા મખાના ખાતા હતા. મસ્ત સ્વાદ છે, મરીવાળા છે, ભાવે એવા છે. એમ તો વાંધો નથી. થોડીક વાર થઈ ત્યાં તો અચાનક વાતાવરણ બદલાવા માંડ્યું. જોરદાર પવન ફૂંકાવા માંડ્યો, અને વાદળા તો કાળા ભમ્મર થઈ ગયા. પવન કેવા સુસવાટા બોલાવતો હતો ને, ઈ હું મારા રૂમની બારીએથી સંભળાવું. ચાલો. પવનના લીધે પટાપટી કેરી પણ પડવા માંડી છે, એટલે જલ્દી જલ્દી પછી કેરી ઉતારવાનું શરૂ કરી દીધું. જેટલી હાથમાં આવી જાય એટલી સારું. અને પછી ધીમો ધીમો વરસાદ પણ શરૂ થઈ ગયો. આવું વાતાવરણ હોય અમારે એટલે લાઇટ તો વહી જ જાય. એમ તો રસોડામાં ચાર્જિંગ લેમ્પ છે, વાંધો ન આવે, પણ તોય અમે વહેલી વહેલી રસોઈ માંડી દીધી, અને વહેલું વહેલું જમી પણ લીધું. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.